જોઈશું સમાચાર વિસ્તારથી। કોરોનાના નવા વેરિયન્ટ JN1ના કેસોમાં થઈ વધારાને જોતા સુરતનું આરોગ્ય વિભાગ દ્વારા સાવધાની ભાગરૂપે ટેસ્ટિંગ કામગીરી શરૂ કરી દીધી છે। ત્યારે પાલિકાએ સાવચેતીના પગલા રૂપે પાલ બમરોલી ભાટીના કતારગામ સ્થિત 50 બેડની હોસ્પિટલમાં શંકાસ્પદ લક્ષણ ધરાવતા દર્દીઓના વિનામૂલ્યે RT-PCR ટેસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે। કોરોનાના નવા વેરિયન્ટ JN1ના કેસોમાં થઈ વધારાને કારણે ખતરો વધે એ પહેલા પાલિકા તંત્ર દ્વારા સલામતીના પગલાં લેવાનું વધારી દેવાયું છે। જોકે શહેરમાં હાલ સુધી કોઈ અલાર્મિંગ પરિસ્થિતિ ન હોવાની સાથે એક પણ એક્ટિવ કેસ નોંધાયો નથી। ત્યારે પાલિકાએ સ્મીમેર હોસ્પિટલમાં કોરોના કાળ દરમિયાન શરૂ કરેલી ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલની સિવિલ મેન્ટેનન્સની કામગીરી પર શરૂ કરવા ટેન્ડરિંગ હાથ ધર્યું છે, જેના પર શુક્રવારે સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે। આ અંગે પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે કોરોનાના નવા વેરિયન્ટ JN1 માટે હાલ સુધી કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી। તેમ છતાં જુલાઈ 2023ની ગાઈડલાઈન પ્રમાણે ટ્રાવેલ કરી આવેલા લોકો પાસેથી સ્વાસ્થ્ય સંબંધિત જરૂરી સર્ટિફિકેટ માંગી શકાય છે। હાલમાં નવા વેરિયન્ટના ગુજરાતમાં કેસ નોંધાયા છે, પરંતુ સુરત શહેરમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી। આ અંગે તાકીદના ધોરણે આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરાઈ છે, જેમાં હાલ પૂરતું માત્ર ટેસ્ટિંગની કામગીરી ઉપર જ ભાર અપાઈ રહ્યો છે। ઉપરથી આપેલ સૂચના પ્રમાણે હાલમાં કોવિડના કેસીસ વધી રહ્યા હોવાથી આપણે હેલ્થ સેન્ટર ખાતે કોવિડ RT-PCR અને રેપિડ ટેસ્ટિંગની શરૂઆત કરવામાં આવેલ છે। જે પેશન્ટમાં આપણે સારી પેશન્ટ, ILR પેશન્ટ અને જેમાં જરૂરિયાત જણાય સિમ્ટમ્સ વધારે દેખાશે તે પેશન્ટનું ઇન્ડોર કરીને રેપિડ ટેસ્ટિંગ અને RT-PCR કરવામાં આવશે। કઈ રીતના પેશન્ટો આવે છે, કઈ રીતના ટેસ્ટિંગ આપણે કોવિડ ગાઈડલાઈન પ્રમાણે પેશન્ટનું ટેસ્ટિંગ કરશે અને એના માટે અમારો સ્ટાફ બધા ટ્રેન છે અને બધી તૈયારી કરવામાં આવેલ છે। શહેરમાં પાલ બમરોલી પાટેના અને કતારગામ સ્થિત 50 બેડની 4 હોસ્પિટલોમાં કોરોના ટેસ્ટિંગ માટે વિનામૂલ્યે સુવિધા શરૂ કરી દેવાઈ છે। આ સાથે જ ખાંસી, શરદી, તાવ અને ડાયેરિયા સહિતના શંકાસ્પદ લક્ષણો સાથે કોઈ ટેસ્ટિંગ માટે આવે તો પાલિકાને જાણ કરવા માટે તમામ ખાનગી લેબ અને હોસ્પિટલોને સૂચના આપી દેવાઈ છે। અગમચેતીના ભાગરૂપે RT-PCR ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરાઈ છે। ત્યારે કોરોના કાળ દરમિયાન સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં બનાવવામાં આવેલા ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરને પણ નવી સુવિધાઓ સાથે સજ્જ બનાવવા સિવિલ મેન્ટેનન્સની કવાયત શરૂ કરાઈ છે। સ્મીમેર હોસ્પિટલ બિલ્ડિંગ, હોસ્પિટલ કેમ્પસ અને DCHC બિલ્ડિંગના મેન્ટેનન્સ માટે 98 લાખના ખર્ચના અંદાજ સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં રસ લેનાર 2 એજન્સી પૈકી અંદાજિત ખર્ચની 15% ઊંચા ભાવે એટલે કે ₹1,13,00,000ની લોએસ્ટ બીડ રજૂ કરનાર ઇજારદારને મેન્ટેનન્સ કામગીરી સોંપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ હતી, જે દરખાસ્ત પર શુક્રવારે શાસકો નિર્ણય લેશે। આજે સિટી બસના ડ્રાઈવરો વધુ પગાર આપવાની માંગણી સાથે એકાએક હડતાલ પર ઉતરી ગયા છે। આથી લોકોની મુશ્કેલી વધી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનને લઈને કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે, છતાં પણ લોકોની સુવિધા માટે આ સેવા કોર્પોરેશન દ્વારા આપવામાં આવી રહી છે। પરંતુ આ તમામ બાબતો વચ્ચે કોન્ટ્રાક્ટરો મોટી કટકી કરી જતા હોય તેવી પણ એક શંકા ઊભી થઈ છે। બેસ્તાન BRTS બસ ડેપોમાં એકાએક જ ડ્રાઈવરો દ્વારા હડતાલ પર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને કારણે 70 જેટલી સિટી બસો બંધ થઈ ગઈ છે। સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા અકસ્માતોને નિયંત્રણમાં લાવવા માટે કેટલાક મહત્વના નિર્ણય લેવાયા છે। અકસ્માત દરમિયાન ડ્રાઈવરોની જવાબદારી પણ નક્કી કરી દેવામાં આવી છે, જેને કારણે ડ્રાઈવરો આજે તેનો વિરોધ કરી રહ્યા છે અને તેમને યોગ્ય વળતર ચૂકવવામાં ન આવતું હોવાની પણ વાતો કરી રહ્યા છે। અકસ્માત દરમિયાન જે પણ નુકસાન થાય એની ભરપાઈ ડ્રાઈવરોએ કરવાની રહેશે। આ પ્રકારની સત્તાધીશોએ ચીમકી આપવાની સાથે જ ડ્રાઈવરોની સ્થિતિ કફોડી બની ગઈ છે। ડ્રાઈવરોએ આજે સિટી બસ ન ચલાવવાનો નિર્ણય લીધો છે। સિટી બસના ડ્રાઈવર મોહમ્મદ આરિફે જણાવ્યું હતું કે અમને કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય વળતર આપવામાં આવતું નથી। હમણાં અમને જાણવા મળ્યું છે કે અકસ્માત થાય તેમાં ડ્રાઈવરોને વધુ પડતો અન્યાય થાય તેમ છે। નુકસાન થાય તેના માટે જ ડ્રાઈવરોને પણ જવાબદાર માનવામાં આવશે અને તેમની પાસેથી પણ આર્થિક રીતે વસૂલાત કરાશે। જ્યારે અમારો પગાર જ ઓછો છે ત્યારે અમે કેવી રીતે કોઈને વળતર ચૂકવી શકીએ?
અમારી કોન્ટ્રાક્ટરો પાસે માંગણી છે કે અમને જે નક્કી કરેલા રૂપિયા છે તે પણ આપવામાં આવ્યા અને સાથે સાથે અમને બધી રીતે સુરक्षा પણ આપવામાં આવે। तो हम लोग की ये हड़ताल जो चालू है ये पगार के वजह से और सेफ्टी के वजह से चालू है। इनका कहने का मतलब है जो अभी ये कानून लगाए हैं, मैसेज हम लोग के ग्रुप में डाले हैं, उस मैसेज को पढ़ के सब लोगों का दिमाग उसमें हिल गया है, क्योंकि कोई सीधा मैसेज डाले हैं कि कोई भी एक्सीडेंट होगा तो उसका पूरा खर्चा ड्राइवर भरेगा। सेंट्रल गवर्नमेंट की तरफ से बताते हैं पास हुआ है 10 साल की जेल और 10 लाख रुपया जुर्माना भरना पड़ेगा। तो हम लोग 20,000 की नौकरी करने वाले 10 लाख रुपया कहाँ से भरेंगे? तो कंपनी बोलती है इसका कंपनी कोई कुछ नहीं भरेगा, डायरेक्ट तुमको भरना पड़ेगा। तो हमको सेफ्टी दे और फिर हमारा पगार बढ़ाएं। મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે હજી સુધી અમારા સુધી કોઈ વાત સિટી બસના ડ્રાઈવરોએ હડતાલ કરી છે તેવી વાત આવી નથી। જો તેઓ હડતાલ પર ઉતર્યા હશે અને લોકોને મુશ્કેલી થતી હશે તો તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટરની સામે પગલાં લઈશું। જે પણ કોન્ટ્રાક્ટરના ડ્રાઈવરો દ્વારા હડતાલ કરવામાં આવી હશે તેમની સામે તાત્કાલિક અસરથી પગલાં લઈને ઝડપથી બસો શરૂ કરવામાં આવે તે પ્રકારના નિર્ણયો લઈશું। લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તેનું અમે ધ્યાન રાખીશું। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ બુધવારે સુરત સ્થિત સેઝ એટલે કે સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। અહીંની સ્વર્ણમ જ્વેલર્સ અને તેની સાથે જોડાયેલા એકમો પર શંકાસ્પદ આઉટવર્ડ રેમિટન્સ માટે કાર્યવાહી કરવામાં આવી હતી અને કંપનીએ છેલ્લા 2 વર્ષમાં 3700 કરોડના વ્યવહારો કર્યા હતા। ઈડી દ્વારા સુરતના સેઝ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। ઈડીને શંકા છે કે આ કંપનીને એક્સપોર્ટ ઇમ્પોર્ટના નામે વિદેશમાં શંકાસ્પદ રીતે 2284 કરોડ રૂપિયા મોકલી આપ્યા છે। નોંધનીય છે કે અગાઉ પણ સુરત સેઝમાંથી આવી જ રીતે એક્સપોર્ટ ઇમ્પોર્ટના નામે હવાલા કાંડ ઝડપાયું હતું। આ તપાસ સુરત, અમદાવાદ અને આસામમાં પણ કરાઈ હતી, જેમાં કંપની અને તેની પ્રમોટર ફર્મ દ્વારા ખોટી રીતે 5000 કરોડ વિદેશ મોકલ્યા હોવાનું જણાયું છે। ઈડીએ જણાવ્યું છે કે સુરત સેઝ સ્થિત કંપની અને તેના પ્રમોટર અવધ હર્ષદ યાજ્ઞિક વંશ માર્કેટિંગ અમદાવાદ અને સુરત અને આસામના ધુબરી ખાતે આશિક પટેલ અને અન્યોની માલિકીની સ્વર્ણમ જ્વેલર્સ LLP કંપનીના સ્થળો પર ફેમા એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ શોધ કરવામાં આવી હતી। તપાસ વિશ્વસનીય માહિતીના આધારે શરૂ કરવામાં આવી હતી કે આ સંસ્થાઓ મોટા પાયા પર ભારતની બહાર વિદેશી હુંડિયામણ મોકલવામાં સંડોવાયેલી છે। તો એ આયાત માટે ચૂકવણીના આધારે 2284 કરોડ રૂપિયાની શંકાસ્પદ જાવક રેમિટન્સ કરી હતી। સુરતની ફર્મ જેમ્સ એન્ડ જ્વેલરીની આયાત અને નિકાસમાં છે અને છેલ્લા 2 વર્ષમાં તેણે 3700 કરોડના વ્યવહારો કર્યા છે। કંપનીએ તેના એકાઉન્ટ બુકમાં 520 કરોડનો ક્લોઝિંગ સ્ટોક દર્શાવ્યો છે। જો કે ભૌતિક ચકાસણી પર 19.7 લાખની કિંમતનો નજીવો સ્ટોક મળી આવ્યો હતો। સ્વર્ણમ જ્વેલર્સ LLP અને તેના સહયોગી વંશ માર્કેટિંગે અન્ય શેલ ફર્મની મદદથી આયાત અને નિકાસની આડમાં જટિલ વ્યવહારો કરી વિવિધ લોકો અને સંસ્થાઓને 5000 કરોડથી વધુનો હવાલો મોકલી આપ્યો હોવાની એજન્સીએ આક્ષેપ કર્યો છે। એજન્સીએ કહ્યું કે તેણે સર્ચ દરમિયાન સર્ચ કરાયેલી સંસ્થાઓની 1.14 કરોડની બેંક ડિપોઝિટ ફ્રીઝ કરી દીધી છે। નોંધનીય છે કે આગામી દિવસોમાં કંપની અને તેના પ્રમોટર્સને ત્યાં તપાસમાં વધુ ચોંકાવનારી માહિતી ખુલશે। સુરતના સચિન વિસ્તારમાં આવેલા સેજ ઇન્ડસ્ટ્રીયલમાં ઈડી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં જ્વેલરી કંપનીઓ દ્વારા હવાલાથી 2284 કરોડ વિદેશ મોકલી દેવાનો અહેવાલ પાસ થયો છે। સુરતથી એક્સપોર્ટ ઇમ્પોર્ટના નામે વધુ એક મોટું કૌભાંડ હવાલા કાંડ ઝડપાયું છે। તપાસ કરીએ તો માત્ર 19.7 લાખનો જથ્થો સ્ટોક મળ્યો અને કૌભાંડ 5 કરોડથી મોટું હોય તેવી શક્યતા છે। હાલ ઈડીની બુધવારે જે ટીમ છે અહીંયા રેડ કરવામાં આવી હતી ઈડી દ્વારા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું। અહીં સ્વર્ણમ નામની જ્વેલર્સ કંપની તેની સાથે જોડાયેલા એકમો અને સંકલ્પ આઉટલેટોમાં જે કાર્યવાહી કરવામાં આવી હતી તે કંપનીને છેલ્લા 2 વર્ષમાં 3700 કરોડ વ્યવહાર કર્યો હતો। ઈડીને શંકા છે આ કંપનીઓ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટના નામે વિદેશમાં સંકલ્પ રીતે 2284 કરોડ રૂપિયા મોકલી આપ્યા છે। નોંધનીય છે કે અગાઉ પણ સુરત સેઝમાંથી આવી રીતે એક્સપોર્ટ ઇમ્પોર્ટના નામે હવાલાકાંડ ઝડપાયું હતું। આ તપાસ સુરત, અમદાવાદ અને આસપાસમાં પણ કરાઈ હતી, જેમાં કંપનીઓ અને તેની પ્રોમેટ દ્વારા ફોરવર્ડ દ્વારા 5 કરોડ વિદેશ મોકલ્યા હોવાનું જણાયું છે। ઈડીએ જણાવ્યું છે કે સુરત સેઝ સ્થિતિમાં તેના પ્રોમેટ અને અવધ હર્ષદ યાજ્ઞિક
વંશજ માર્કેટ અમદાવાદ સુરત સુધી એના તાર જોડાયા છે. હજુ ઈડી દ્વારા તપાસ ચાલુ છે. આમાં કેટલાક મહા મોટા નામો અને મોટી મોટી કંપનીઓ નામ નીકળી શકે છે. હું સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. ભારત વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આંબાવાડી ગામે ભવ્ય સ્વાગત કરાયું. આંબાવાડીથી કુંડી ફળિયા તરફ જતા રસ્તા પરના પુલનું લોકાર્પણ થયું, જેનાથી આ વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગણી સંતોષાય છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના આંબાવાડી ખાતે 3 કરોડ 20 લાખના ખર્ચે તૈયાર થયેલ પુલ અને ઓરડાનું માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કુંડી ફળિયું સત કેવલ મંદિર નજીક લો લેવલ બ્રિજ હતો. આ કોઝવે પરથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. ચોમાસામાં નદીના પૂર ફરી વળતા તેથી લોકોને અવરજવરમાં તકલીફ પડતી, તેનાથી હવે રાહત થશે. માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવતા આંબાવાડી ગ્રામજનોની વર્ષો જૂની માંગણી સંતોષાતા આનંદની લહેર પ્રસરી જવા પામી છે. માંગરોળ તાલુકાના ગણપતસિંહ વસાવા, માંગરોળ તાલુકાના પ્રમુખ મનહર વસાવા, ઉપપ્રમુખ દીપક ચૌધરી, મુકેશ ગામિત, માજી મહામંત્રી દીપક વસાવા, સુરત જિલ્લા પંચાયત સદસ્ય અફઝલ ખાન પઠાણ, આંબાવાડી તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિબેન મેસુરિયા તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં આ પ્રસંગે હાજર રહ્યા હતા. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત યાત્રા અનેક ગામોનો પ્રવાસ કરતી આજે આંબાવાડી ગામે પહોંચી છે. ત્યારે આંબાવાડી ગામના સર્વે મારા વડીલો, ભાઈઓ બહેનો, યુવાનોની વર્ષોથી માંગણી હતી કે આંબાવાડી કુંડી ફળિયા અને કંસાલી રોડ ઉપર નદી ઉપર જે બ્રિજ બનાવવાનો હતો એ બ્રિજ બનાવવાની માંગણી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા હાલમાં સુરત જિલ્લાના તમામ ગામોમાં સરકારી યોજનાના લાભથી વંચિત રહી ગયેલા લોકોને શોધીને તેને ઘર આંગણે લાભાર્થી સુધી લાભ પહોંચાડવાની કોશિશ દ્વારા લોકસંપર્ક કરવાના સરકારના કાર્યથી દરેક જગ્યાએ સામાન્ય વર્ગના લોકોમાં સરકાર પ્રત્યેની પોતાની ધારણા સુધારવા મળી રહી છે અને લોકો સરકારની કામગીરીની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે. તો હવે સમય. હાલમાં નકલી નોટ છાપી ઝડપી રીતે પૈસાદાર થવાનું કિમિયું અજમાવવા જતા યુવાનો મોટા ભાગે પોલીસના હાથે ઝડપાય છે. નવસારીમાં પણ ભૂતકાળમાં કેટલાક કેસ નોંધાયા છે. ત્યારે ફરી એકવાર ચીખલી વિસ્તારમાંથી કલર પ્રિન્ટર પર સ્કેન કરી નકલી ચલણી નોટ વટાવે તે પહેલા જ નવસારીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને એક આરોપીને ઝડપી પાડ્યો છે. નકલી ચલણી નોટ છાપી ઝડપથી પૈસાદાર બનવા જતા પોલીસના હાથે ઝડપાઈ જવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચીખલી તાલુકાના તળાવચોરા ગામે મોટા ફળિયામાં રહેતો તેજસ સુરેશભાઈ ચૌહાણ પોતાના મકાનમાં કલર પ્રિન્ટર વડે બનાવેલા જુદા જુદા દરની બનાવટી ચલણી નોટ સાથે સ્કેનર મળી આવ્યું હતું. નોટ સ્કેન કરી તેને અસલ દેખાય તે રીતે આકાર આપતો હતો, જેમાં તેની પાસેથી 200ના દરની 56 અને 100ના દરની 6 મળી કુલ 62 મળી કુલ 11,800ની કિંમતની ચલણી નોટ મળી આવી હતી. પોલીસે નોટ સ્કેનર મળીને કુલ 10,100નો મુદ્દા માલ સાથે તેને ઝડપી પાડ્યો છે. कल नवसारी एसओजी के द्वारा चिखली तालुका के तनावचारा गांव के अंदर सुरेश चौहान नाम के आदमी के घर के ऊपर रेड करने में आई. पुलिस को अपने सूत्रों के अनुसंधान में ये पता चला था कि ये इंसान अपने घर पे प्रिंटर और स्कैनर के थ्रू नकली नोट बना के एरिया के अंदर बेचने का प्रयत्न करने वाला है. जब पुलिस ने उसके घर पे रेड करी तो उसके घर से नकली 200 डिनोमिनेशन के और 100 डिनोमिनेशन के नोट पुलिस के द्वारा कुल मिला के 11,800 रुपये के नकली नोट पुलिस के द्वारा जब्त करने में आए हैं. और पुलिस को उसके घर से नकली नोट बनाने के अंदर इस्तेमाल करने में आने वाला प्रिंटर और स्कैनर भी पुलिस ने द्वारा इस केस के अंदर जब्त किया है. તેજસ ચૌહાણ ભૂતકાળમાં કાપડના ધંધા સાથે સંકળાયેલો હતો. ઝડપી રીતે પૈસા કમાવાની લાલચમાં તેણે ભારતીય ચલણી નોટો સ્કેન કરી A4 પેજમાં છાપી હતી. એસઓજીના જણાવ્યા મુજબ આ નોટોને તે બજારમાં વટાવવાનો પ્રયાસ કરે તે પહેલા જ બાતમીના આધારે ઝડપાઈ ગયો હતો. કેસની તપાસ ચીખલી પોલીસને સોંપવામાં આવી છે. આ કેસમાં અન્ય આરોપી તેની સાથે સંકળાયેલો છે કે કેમ તે અંગે તપાસ બાદ ખુલાસો થશે. હત્યાની કોશિશ, લૂંટ, અપહરણ, મારામારી, રાયોટિંગ, ખંડણી, ધમકી, આર્મ્સ એક્ટ, ચીટિંગ,
વ્યાજખોરી સહિતના 27 ગંભીર ગુનામાં સંડોવાયેલા ગોળાદરાના માથાભારે ચિરાગ મેરની સામે પોલીસે આખરે ગુજસી ટોકની કલમોનો ઉમેરો કરી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. કુખ્યાત ગેંગસ્ટર ચિરાગ મેર વિરુદ્ધ સુરત સહિત જુદા જુદા સ્થળે અનેક ગંભીર ગુના નોંધાયેલા છે, જેમાં મુખ્ય સૂત્રધાર એવા ચિરાગ મેર વિરુદ્ધ હત્યાની કોશિશ, લૂંટ, અપહરણ, મારામારી, રાયોટિંગ, ખંડણી, ધમકી, આર્મ્સ એક્ટ, ચીટિંગ, વ્યાજખોરી સહિતના 27 ગંભીર ગુનામાં સંડોવાયેલા ચિરાગ મેર ગેંગના સૂત્રધાર ચિરાગ રેવા ભરવાડની સામે 6 મહિના પહેલા ઉત્તરાયણ પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પોલીસે માથાભારે યુવકની ધરપકડ કરી ગુજસી ટોકની કલમનો ઉમેરો કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને 4 દિવસના રિમાન્ડ આપ્યા હતા. ચિરાગ મેર સામે લિંબાયતમાં 7, ક્રાઇમ બ્રાન્ચમાં 2, પુણામાં 3, ગોળાદરામાં 7, ઉત્તરાયણમાં 3, પલસાણા, અમરોલી પોલીસ સહિત 25 ગુનાઓમાં પકડાયો હતો. આ ઉપરાંત ચિરાગ સામે પાસા અને તડીપારની પણ કાર્યવાહી કરી હતી. ચિરાગ મેર ગેંગના સાગરીતો સામે ગુનો દાખલ થયા પછી પણ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. પોલીસે ગેંગ સામે ગુજસી ટોકની કાર્યવાહી કરી છે. અગાઉ સંઘર્ષના સાથી ગ્રુપના હિસાબ બાબતે 9મી જૂને મોડી રાત્રે કરુણેશે તેના સાગરીતો સાથે મિત્ર હિતેશ ગોયાણી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં માથાભારે ચિરાગ સહિત 9ની સંડોવણી ખુલી હતી. ચિરાગ ભરવાડે શરૂઆતમાં હિતેશને ધમકાવ્યો પણ હતો. જે તે વખતે ઉત્તરાયણ પોલીસે રાયોટિંગ, હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં 9 પકડાયા છે. સૂત્રધાર ચિરાગ પછી તેના પંટરો સામે પણ ગુજસી ટોકની કલમો દાખલ કરાશે. ગુજસી ટોકના ગુનાની તપાસ સાયબર ક્રાઇમ સેલને સોંપાઈ છે. ઠંડીની શરૂઆત થતાં તાપીના ડોલવણમાં તસ્કરો સક્રિય થયા છે અને અહીં તસ્કરો મોટે ભાગે ખેડૂતોના ખેતરોને નિશાન બનાવી રહ્યા છે. એક જ ખેતરમાં વારંવાર ચોરી થતી હોવાની ફરિયાદો પણ થાય છે, પરંતુ ડોલવણ પોલીસનો તસ્કરો સામે પનો ટૂંકો પડતો હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે. તાપીના ડોલવણ પંથકમાં શિયાળાની કડકડતી ઠંડીમાં જગતનો તાત આખા દિવસની મહેનત બાદ મીઠી નીંદરમાં પડી રહ્યો હોય છે, ત્યારે આ તરફ ચોરટાઓ તેમના ખેતરોમાં સક્રિય થાય છે અને રાત્રિ દરમિયાન ખેતરોમાં સિંચાઈ માટેના કિંમતી વાયરો અને મોટરોની બેધડક ચોરી કરે છે. ખેડૂતો પોલીસ ફરિયાદ કરે છે તો પરંતુ પરિણામ શૂન્ય રહ્યું છે. વારંવાર એક જ ખેતરમાં ચોરી થતી હોય ત્યારે એક તરફ મોંઘા બિયારણો, મોંઘા ખાતરો ખેતીમાં વાપર્યા બાદ પણ ખેડૂતોને તેમની પેદાશોનો પૂરતો ભાવ નથી મળતો અને વધુમાં ખેતરોમાંથી થતી વાયરો અને મોટરોની ચોરી જગતના તાત પર પડતા પર પાટું પડતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આવો જાણીએ ડોલવણ પંથકના બામણાદૂર અને તેની આજુબાજુના ગામના ખેડૂતની વ્યથા. અમારું જે કનેક્શન છે તે ઉલાન નદીના એક નદી પર આવેલું છે અને ત્યાં અમારી મોટર નાખેલી છે અને મોટરના જે કેબલો છે તે ગત દિવસોની અંદર એટલે કે 9/12/2023ના રોજ અને 24/12/2023ના રોજ ફરી કેબલ કપાયા છે. તેમજ આજુબાજુના જે ગામો છે એમાંથી પણ ચોટ્ટાઓ ખરેખર કેટલાક સમયથી એ વાયરોને મોટરોને તેઓ ચોરી જાય છે અને પોલીસ પ્રશાસન પણ કંઈ કરી શક્યું નથી હજુ સુધી. તમારી એટલી જ અપીલ છે કે પોલીસ એક યોગ્ય કાર્યવાહી કરે અને જે ખેડૂતો છે એમને એક ન્યાય મળી શકે, એ જ અમારી અપીલ છે. એમ તો જોવા જોઈએ તો મોટરો તો 10-15 મોટર ચોરાઈ છે અને કેબલો તો જોવા જોઈએ તો બામણામાળ ગામ છે, ગાણી ગામ છે અને જે વાકલા છે એ વાકલામાંથી પણ મોટરો અને કેબલ વાયરો ચોરાયા છે. અમારી જમીન લોણ નદીના કિનારા પર આવેલી છે. અમારું જીબી કનેક્શન છે અને અમે ખેતી કરતા આવેલા છે અને અમારું વાયર 9/12/23ના રોજ કપાઈ ગયેલ હતો અને ફરીથી નવો કેબલ નાખ્યો હતો અમે, એ પણ ફરીથી 15 દિવસમાં પાછો ચોરાઈ ગયો છે. એટલે અમારા માટે હમણાં ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે. કેબલનો ભાવ પણ વધી ગયો છે એટલે વારંવાર લાવવાની અમારી મુશ્કેલ પડે છે. તેથી અને અમે આગળ પોલીસ ફરિયાદ પણ કરી હતી. પોલીસ ફરિયાદમાં એ લોકોએ ઇન્ક્વાયરી પણ કરી હતી, પણ હજુ સુધી ચોટ્ટાઓની ભાળ મળી નથી અને ફરીથી અમારા કેબલ ચોરાયા છે. તો પોલીસ પ્રશાસનને એટલી અમારી વિનંતી છે કે એ એવું ફરીથી ચોટ્ટાઓને કોઈ પણ ભાળ મેળવી અને ચોરીનું એ મુક્ત કરે એવું અમારું. ગ્રામ્ય વિસ્તારમાં ખેતી કરીને ગુજરાન ચલાવતા ખેડૂતો રાત્રે દીપડાના ભયને કારણે પોતાના ખેતરની રખેવાળી કરતા ડરતા હોય છે અને ખુલ્લા મૂકેલા ખેતરોમાંથી મોંઘા મૂલ્ય ધરાવતા ઉપકરણો સહિત કેબલો ચોરાઈ જતા સમગ્ર ખેતી કામગીરી પર પણ એની અસર જોવા મળી રહી છે.
ત્યારે પોલીસ દ્વારા આવા કિસ્સા રોકવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એ ખૂબ જરૂરી બન્યું છે. તો વ્યારાનગરમાં આવેલા વોર્લેટ હાઇપર માર્ટમાંથી ગ્રાહકે ખરીદી કરેલ ખજૂરમાં જીવાત નીકળતા ગ્રાહકે સંચાલકોને ફરિયાદ કરી હતી, પરંતુ ગ્રાહકને સંતોષકારક જવાબ ન મળતા ગ્રાહકે ખજૂરમાંથી નીકળેલા જીવાતનો વિડીયો વાયરલ કરી વોર્લેટ હાઇપર માર્ટમાં વેચાતા ખાદ્ય પદાર્થો પર તપાસ કરવામાં આવે તેવી માંગ કરી. ત્યારે તાપી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કામગીરીના શંકાના દાયરામાં આવી રહી છે. મોટાભાગના લોકો મોલમાંથી ખરીદી કરવાનો આગ્રહ રાખતા હોય છે અને વિવિધ કંપનીના મોટા મોલમાંથી આંખ બંધ કરી વિશ્વાસ રાખીને ખરીદી કરતા હોય છે. ત્યારે મોલમાંથી ખરીદી કરતા ગ્રાહકો માટે હવે ચેતી જવાનો સમાન કિસ્સો તાપી જિલ્લા વ્યારા શહેરમાંથી સામે આવ્યો છે, જેમાં વ્યારાના ઝુબેર સૈયદ નામના યુવકે વ્યારાના કાનપુરા વિસ્તારમાં આવેલા વોર્લેટ હાઇપર માર્ટમાંથી ખજૂરની ખરીદી કરી હતી. ઘરે જઈને ખજૂરનું પેકેટ ખોલતા ખજૂરમાંથી જીવાત જોવા મળી હતી, જે બાબતે ઝુબેર સૈયદ નામના યુવકે વોર્લેટ હાઇપર માર્ટ સંચાલકોને ખજૂરમાં જીવાત બતાવી આ બાબતની ફરિયાદ કરી હતી, પરંતુ યોગ્ય સંતોષકારક જવાબ ગ્રાહક ઝુબેર સૈયદને નહીં મળતા ગ્રાહકે ખજૂરમાં નીકળેલા જીવાતનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને વોર્લેટ હાઇપર માર્ટમાં વેચાતી ખાદ્ય પદાર્થોની તપાસ કરવાની માંગ કરી હતી. ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળતું તાપી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી પર પણ હવે શંકાના દાયરામાં આવી રહી છે. મોલમાંથી મેં રાતે ખજૂરના પેકેટ લીધેલા, તેની અંદર જીવાત નીકળી ઘરે લઈ ગયા. પછી રાતે તો નહીં ખાધા, પછી સવારમાં આવીને અહીંયાથી મેં બીજા પેકેટ લીધા ન્યૂ. એ લોકોના કાઉન્ટર પર ખાલી કરીને એ લોકોને જીવાત બતાવી, તો પણ એ લોકોએ મને રિસ્પોન્સિબિલિટી નહીં આપી જરાક પણ. અને હશે એ લોકો અંદર કે આ તો કંપનીના પેકેટ છે, આમાં અમારું કંઈ ના હોય એમ. તો આ લોકોને શું જવાબદારી છે આ મોલવાળાઓની? શું તમારી શું માંગ છે? મારી માંગ એવી છે કે આ લોકો ઉપર સખત કોઈ કાર્યવાહી થવી જોઈએ ને મોલની તપાસ થવી જોઈએ કે આ લોકો શું વેચી રહ્યા છે અંદર. વોર્લેટ હાઇપર માર્ટ જેવા મોલ વિવિધ જાહેરાતો આપીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરે છે અને ગ્રાહકો પણ મોટી લાભોવાળી લોભામણી જાહેરાતો જોઈને આવા મોલમાં ખરીદી કરવા જતા હોય છે. ત્યારે આવા વોર્લેટ હાઇપર માર્ટ જેવા મોલમાં મળતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા કેવી હોય છે એ આ કિસ્સા પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે અને આવા મોલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં સંબંધિત વિભાગ એવા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ કાર્યવાહી કરતા એના હાથ ટૂંકા પડી રહ્યા છે. તો વલસાડ જિલ્લાને સ્પર્શતા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના નાસિક પાલઘર જિલ્લાઓના પોલીસ મથકોના પોલીસ અધિકારીઓ અને એસપી સહિતના અધિકારીઓ સાથે વલસાડ જિલ્લા પોલીસ વડાએ બોર્ડર કોન્ફરન્સ યોજી હતી, જેમાં કાયદો વ્યવસ્થામાં સંકલન, ગુનેગારો, દારૂના આરોપીઓ, હત્યાના આરોપીઓ અંગે એકબીજાને માહિતી પૂરી પાડવા ઉપરાંત કોમ્બિંગ, નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા, એકબીજાને મદદરૂપ થવા જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રેન્જ આઈજી વાબાંગ ઝમીરના માર્ગદર્શન હેઠળ બુધવારે વાપી ગેલેક્સી હોટેલમાં વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણ રાજ વાઘેલાની અધ્યક્ષતામાં બોર્ડર પોલીસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ, સેલવાસ, વલસાડ, ડાંગ, નાસિક અને પાલઘર જિલ્લાના એસપી, ડીવાયએસપી જેવા 75થી વધુ અધિકારીઓ સહિત પીઆઈ અને પીએસઆઈએ હાજરી આપી હતી. બોર્ડર કોન્ફરન્સમાં બોર્ડરને લગતા મુદ્દાઓ, એકબીજાના પોલીસ સ્ટેશનમાં નાસ્તા ફરતા એનડીપીએસ તેમજ મર્ડર જેવા ગંભીર ગુનાના આરોપીઓને પકડવા માટે એકબીજાને પોલીસ કેવી રીતે મદદ કરી શકે તેની ચર્ચા કરાઈ હતી. વલસાડ જિલ્લા તેમજ આજુબાજુના ચેકપોસ્ટના અધિકારીઓ સાથે મળી તમામ બોર્ડરિંગ એરિયામાં સઘન કોમ્બિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે વાપી, સરીગામ અને ઉમરગામ જીઆઈડીસીના હોદ્દેદારોને સાથે રાખી તેમને બોર્ડર પર પડતી તકલીફો વિશે પણ પોલીસે માહિતી મેળવી હતી. જે બોર્ડરના જિલ્લાઓ છે એની એક બોર્ડર કોન્ફરન્સનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આખા દિવસની એક બોર્ડર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લો, ડાંગ જિલ્લો, એની સાથે સાથે બોર્ડરના જે જિલ્લાઓ છે જેમાં દમણ, યુનિયન ટેરેટરી, સેલવાસ, દાદરાનગર હવેલી, સાથે સાથે નાસિક અને પાલઘર, આ તમામ જિલ્લાના એસપી રેન્ક ઓફિસરો અને તમામ બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટના જે પોલીસ સ્ટેશન્સ છે એના તમામ અધિકારી, 75થી વધુ અધિકારીઓ અને પોલીસ ઓફિસર્સ આ આખી મિટિંગમાં જોડાયા છે. મિટિંગનો મુખ્ય હેતુ જે બોર્ડરને લગતા જે મુદ્દાઓ છે, ખાસ કરીને જે
એકબીજાના પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં જે જિલ્લાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ, એમાં મોટા જે એનડીપીએસના ગુનાઓ કે મર્ડરના ગુનાઓના જે સેન્સેશનલ કેસીસના બનાવના આરોપી પકડવાના બાકી છે એ. હાલ 31 ડિસેમ્બર આવતી હોય, લીકરની હેરાફેરી પર ખાસ ધ્યાન અપાશે. મહારાષ્ટ્ર તેમજ સંઘ પ્રદેશ દમણ અને સિલવાસમાંથી ગુજરાતમાં દારૂ પુષ્કળ પ્રમાણમાં ઘુસાડવાની પ્રવૃત્તિ બુટલેગરો કરી રહ્યા હોવાથી તેની હેરાફેરી રોકવા માટે પોલીસ ખાસ આયોજન કરી રહી છે. લીકરની હેરાફેરીના મૂવમેન્ટને અટકાવવા પણ ચર્ચા કરાઈ હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.